કેન્દ્રીય કર્મચારીઓના ભવિષ્યને લઈને એક એવી વાત સામે આવી છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. 8મા પગાર પંચ માટે NCJCM સ્ટાફ સાઇટ દ્વારા એક મેમોરેન્ડમ સોંપવામાં આવ્યો છે અને એમાં જે માંગણીઓ છે ને એ કોઈ સામાન્ય ફેરફાર નથી, પણ એક બહુ મોટા પરિવર્તનના સંકેત આપી રહી છે. ચાલો આની પાછળના આંકડા અને તર્કને ઊંડાણથી સમજીએ. હા, આ જે આંકડો સ્ક્રીન પર દેખાય છે એ બિલકુલ સાચો છે. આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો વતી રજૂ કરાયેલી એક નક્કર માંગ છે. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ જાણવાના છીએ કે આ ચોંકાવનારા આંકડા પાછળ કયું ગણિત કામ કરી રહ્યું છે અને તેની અસરો કેટલી મોટી હોઈ શકે છે. તો શરૂઆત કરીએ એ બેઠકથી જ્યાં આ બધા પ્રસ્તાવોને અંતિમ રૂપ આપવામાં આવ્યું. અહીં જે માંગણીઓ રજૂ થઈ છે એ એટલી મોટી છે કે જો સરકાર એને માની લે તો કદાચ ભારતના ઇતિહાસમાં આને સૌથી મોટા પગાર વધારા તરીકે યાદ રાખવામાં આવશે. જરા આ સ્લાઇડ પર નજર કરો. એક તરફ છે અત્યારનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા અને બીજી તરફ છે સૂચિત લઘુત્તમ પગાર સીધા 69,000 રૂપિયા. આ તો લગભગ 283% વધારો થયો. પણ આટલી મોટી છલાંગ લગાવવાનો આધાર શું છે? આ આંકડો આવ્યો ક્યાંથી? જવાબ એક ખાસ શબ્દમાં છુપાયેલો છે. આખા પગાર વધારાની ગેમના કેન્દ્રમાં છે ફિટમેન્ટ ફેક્ટર. આ એક એવું ટૂલ છે જે દરેક સરકારી કર્મચારીના પગાર પર સીધી અસર કરે છે. ચલો જરા સરળ ભાષામાં સમજીએ કે આ ફિટમેન્ટ ફેક્ટર છે શું અને એ આટલું પાવરફુલ કેમ છે. તો જુઓ, સાદી ભાષામાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એક મલ્ટીપ્લાયર છે. તમારો હાલનો જે પણ બેઝિક પગાર હોય એને આ નંબર સાથે ગુણાકાર કરવામાં આવે અને જે જવાબ આવે એ તમારો નવો બેઝિક પગાર બની જાય. એટલે જ આ નંબરમાં નાનકડો ફેરફાર પણ પગારમાં બહુ મોટો તફાવત લાવી શકે છે. હવે આ ચાર્ટ જુઓ, આ જ આખી ગેમ છે. 7મા પગાર પંચ વખતે ફિટમેન્ટ ફેક્ટર હતો 2.57 અને હવે 8મા પગાર પંચ માટે સીધી 3.83ની માંગણી કરવામાં આવી છે. આ કોઈ નાનો સૂનો વધારો નથી, આ એક જબરદસ્ત કૂદકો છે. અને આ ગણતરી આખી વાત સ્પષ્ટ કરી દે છે. જ્યારે હાલના લઘુત્તમ પગાર એટલે કે 18,000 રૂપિયાને સૂચિત ફિટમેન્ટ ફેક્ટર 3.833 વડે ગુણવામાં આવે ત્યારે આપણે લગભગ 69,000ના જાદુઈ આંકડા પર પહોંચી જઈએ છીએ. ગણિત એકદમ સીધું સાધું છે, પણ એની અસર ખૂબ જ દમદાર છે. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. આ પ્રસ્તાવ માત્ર બેઝિક પગાર વધારવા પૂરતો નથી. આ મેમોરેન્ડમમાં કર્મચારીઓ માટે બીજા ઘણા મોટા નાણાકીય લાભોની પણ માંગ છે. ચાલો હવે પગાર સિવાયના આ મહત્વના ફાયદાઓ પર એક નજર કરીએ. પહેલો મોટો ફેરફાર છે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ એટલે કે પગાર વધારામાં. અત્યારે કર્મચારીઓને તેમના બેઝિક પગાર પર દર વર્ષે 3%નો વધારો મળે છે. પ્રસ્તાવ છે કે આ દરને સીધો ડબલ કરીને 6% કરી દેવામાં આવે. મતલબ કે દર વર્ષે પગારમાં જે વધારો થાય એ બમણો થઈ જશે. બીજો મોટો ફાયદો ઘર ભાડા ભથ્થા એટલે કે HRA સાથે જોડાયેલો છે. મોટા શહેરોમાં રહેતા કર્મચારીઓ માટે બેઝિક પગારના 40%, મધ્યમ શહેરો માટે 35% અને નાના શહેરો માટે 30% HRAની ભલામણ કરાઈ છે. આજની મોંઘવારીમાં આ એક બહુ મોટી રાહત બની શકે છે. આટલું જ નહીં, બે બીજી ખૂબ જ મહત્વની માંગણીઓ પણ છે. પહેલી, નિવૃત્તિ પછી પેન્શનરોને પણ આર્થિક સુરક્ષા આપવા માટે HRA ચાલુ રાખવામાં આવે. અને બીજી, જે કર્મચારીઓ નોકરી કરતાં ભણીને ઉચ્ચ ડિગ્રી મેળવે છે એમને પ્રોત્સાહન આપવા માટે 10% વધારાનું ભથ્થું આપવામાં આવે. સારું, તો આ બધી થઈ પૈસાની વાત. પણ હવે પગારના માળખામાં પણ કેટલાક મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. આ ફેરફારો કર્મચારીઓની કારકિર્દી અને પ્રમોશન પર સીધી અસર કરી શકે છે. એક બહુ જ રસપ્રદ પ્રસ્તાવ છે કેટલાક પે લેવલને એકબીજામાં મર્જ કરી દેવાનો. દાખલા તરીકે લેવલ 2 અને 3ને એક કરી દેવાય અને એ જ રીતે લેવલ 4 અને 5 પણ એક થઈ જાય. આનો સીધો ફાયદો એ થઈ શકે કે કર્મચારીઓ માટે પ્રમોશનની સીડીના કેટલાક પગથિયાં ઓછા થઈ જાય અને તેઓ પોતાની કારકિર્દીમાં વધુ ઝડપથી આગળ વધી શકે. આ ફેરફારો ખરેખર કેરિયર ગ્રોથમાં એક મોટો બદલાવ લાવી શકે છે. અને અહીં એક મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે શું આ માળખાકીય ફેરફારનો સૌથી વધુ લાભ નીચલા સ્તર પર કામ કરતા કર્મચારીઓને મળશે? આ ખરેખર વિચારવા જેવી વાત છે. તો આ બધી મોટી મોટી માંગણીઓ હવે સરકારના ટેબલ પર છે. જો આ પ્રસ્તાવોને મંજૂરી મળી જાય તો તે માત્ર કર્મચારીઓ માટે જ નહીં પણ સમગ્ર સરકારી તંત્ર માટે એક ઐતિહાસિક ક્ષણ હશે.
ચાલો આ બધી ક્રાંતિકારી માંગણીઓને એક છેલ્લી વાર ફટાફટ જોઈ લઈએ. તો ટૂંકમાં કહીએ તો લઘુત્તમ પગારમાં લગભગ 3 ગણો વધારો, ફિટમેન્ટ ફેક્ટરમાં એક મોટો ઉછાળો, વાર્ષિક ઇન્ક્રીમેન્ટ સીધું બમણું, એચઆરએ દરોમાં નોંધપાત્ર વધારો અને ઝડપી પ્રમોશન માટે પે લેવલનું વિલીનીકરણ. આખું પેકેજ ખરેખર પરિવર્તનકારી છે. અને આ બધું આપણને આજના સૌથી મોટા અને અંતિમ સવાલ પર લાવીને મૂકે છે. આટલી દૂરગામી અસરો ધરાવતી માંગણીઓ જે દેશના અર્થતંત્ર પર પણ મોટી અસર કરશે, શું સરકાર તેને સ્વીકારશે? લાખો કર્મચારીઓના ભવિષ્યનો આધાર હવે આ એક નિર્ણય પર ટકેલો છે. આના પર વિચારવા જેવું છે, ખરું ને? લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.